ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 2 વિષય છે ગુજરાતી। ગુજરાતીની અંદર આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર 1, જેનું નામ છે શરણાઈ, ઢોલક અને રંગ। શરણાઈ, ઢોલક અને રંગ એની અંદર આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા કે આ શબ્દ આવતો હોય તેવું વાક્ય લખો। ઉંદર, ગામ, રસ્તો, પૈસા, વાંસળી, રૂપિયા, આગળ, ટોપી, નદી। બરાબર। તો આ જે શબ્દ હોય એ શબ્દ આવતા હોય તેવું વાક્ય લખવાનું છે। તો અહીંયા આપણે લખ્યું હતું કે નહીં? તમે પણ તમારી બુકની અંદર લખ્યું હશે। બરાબર છે। તો અહીંયા પાછળ આપણે જોયું હતું કે વાંચો અને યોગ્ય ક્રમમાં લખો। વાંચો અને યોગ્ય ક્રમમાં લખો। તો અહીંયા બધા જ કંટાળ્યા, બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા। છોકરા એની પાછળ ચાલતા થયા। વાંસળીવાળો આવ્યો, વાંસળીવાળો પૈસા લઈ ચાલતો થયો। ગામમાં બધે જ ઉંદર, વાંસળીવાળાએ ફરી વાંસળી વગાડી। ગામવાળાએ પૈસા આપવાની ના પાડી। એક હતું ગામ। તો અહીંયા આપણે જોઈ ગયા હતા કે વાંચો અને યોગ્ય ક્રમમાં લખો। તો અહીંયા યોગ્ય ક્રમ આપણે આપ્યા હતા। હવે તમને શું કહું હતું કે આ જે ક્રમ વાઇઝ છે એ તમારે અહીંયા લાઈન બંધ લખી દેવાના છે। અહીંયા આપેલી છે લીટીઓ એની અંદર, બરાબર, જે તમે લખ્યા પણ હશે। હવે અહીંયા જુઓ, અહીંયા આપ્યું છે મજા મજા। શું કહ્યું છે? મજા મજા। અહીંયા જુઓ જતીન, આ ઇનામ મને શાળામાંથી મળ્યું। જતીન શું કહે છે કે આ ઇનામ મને શાળામાંથી મળ્યું। જય, એવું તો તે શું કર્યું? જય શું કહે છે? એવું તો તે શું કર્યું? જતીન, મેં એક સરસ કારેલું દોર્યું હતું। જતીન શું કહે છે કે મેં એક સરસ કારેલું દોર્યું હતું। યજ્ઞેશ શું કહે છે? મને આ મોટું ઇનામ કોણે આપ્યું? શું કહે છે યજ્ઞેશ? અને આ મોટું ઇનામ કોણે આપ્યું? જતીન કહે છે એ તો મમ્મીએ આપ્યું। જતીન શું કહે છે? એ તો મમ્મીએ આપ્યું। જય, શાના માટે? જતીન, કારેલાનું શાક ખાવા માટે। શાના માટે આપ્યું? કારેલાનું શાક ખાવા માટે। તો અહીંયા આપણે આટલા સુધી જોઈ ગયા હતા, બરાબર। હવે અહીંયા આગળ આપ્યું છે પેજ નંબર 15 ઉપર। શું આપેલું છે? પેજ નંબર 15 ઉપર આપેલું છે। આપેલું છે કે નહીં? તો અહીંયા જુઓ, અહીંયા શું આપ્યું છે કે ચાલો રમીએ। ચાલો રમીએ। તો અહીંયા જુઓ, અહીંયા બોક્સ આપેલું છે। બોક્સની અંદર તમને શું જોવા મળે છે? બોક્સ આપેલું છે, બરાબર। તો બોક્સની અંદર તમને શું જોવા મળે છે? તો અહીંયા શું છે ઉપર લખેલા? મૂળાક્ષરો। મૂળાક્ષરો જોવા મળે છે, જોવા મળે છે મૂળાક્ષરો। પછી નીચે શું આપેલું છે? અહીંયા ઉપર આપેલા છે મૂળાક્ષરો, નીચે શું આપેલું છે? અંકો આપેલા છે। અંક આપેલા છે, જોવા મળે છે। તમારે પણ શું કરવાનું છે? તમારી બુકની અંદર જોવાનું છે કે તમારી બુકની અંદર પણ આપેલું છે મૂળાક્ષરો બોક્સમાં અને અંકો બોક્સમાં આપેલા છે। કયા કયા મૂળાક્ષરો આપેલા છે? જુઓ, અ, પછી કયું આપેલું છે મૂળાક્ષર? હ, મ,
દ ન ગ ર. કયા કયા મૂળાક્ષરો આપેલા છે? અ, હ, મ, દ, ન, ગ, ર. અને નીચે કેટલા અંકો આપેલા છે? જુઓ, 1 2 3 4 5 6 7. કેટલા આપેલા છે? 7. 7 અંક જોવા મળે છે. 1 2 3 4 5 6 ને 7. તો અહીંયા નીચેના બોક્સમાં જુઓ, અહીંયા આપેલ છે 3 અને 5. 3 અને 5. કેટલી સંખ્યા આપેલી છે? 3 અને 5. 3 ને 5 જોઈન્ટ કરીએ તો કઈ સંખ્યા થાય છે? 35. કઈ સંખ્યા થાય છે? 35. 3 અને 5. તો અહીંયા નીચે કેમ એવું લખ્યું છે કે મ ન? કેમ એવું લખેલું હશે? તો જુઓ કેવી રીતે લખ્યું છે એ આપણે જોઈએ કે અહીંયા 3 અને 5. અહીંયા લખ્યું છે મ ન. શું લખ્યું છે? મ ન. તો કેવી રીતે લખ્યું છે? તો અહીંયા જુઓ, 3. તો અહીંયા 3 જોવા મળે છે, અહીંયા છે. 3 ની અંદર કયો મૂળાક્ષર છે? મૂળાક્ષર મ. 3 ની અંદર મૂળાક્ષર મ આપેલો છે. મૂળાક્ષર મ. તો અહીંયા લખ્યો છે 3 ની નીચે મ. કયો લખ્યો છે? મ. હવે 5 નંબરનું ખાનું જુઓ. 5 નંબરનું ખાનું જોવા મળે છે. અહીંયા ક્યાં આપેલું છે? 1 2 3 4 5. તો અહીંયા 5 નંબરના ખાનામાં કયો મૂળાક્ષર આપેલો છે? મૂળાક્ષર ન. કયો મૂળાક્ષર આપેલો છે? મૂળાક્ષર ન. તો અહીંયા 5 ની નીચે જુઓ, કયો મૂળાક્ષર લખ્યો છે? ન. કયો મૂળાક્ષર લખ્યો છે? મૂળાક્ષર ન. એટલે 3 અને 5ના મૂળાક્ષર બંને ભેગા કર્યા તો કયો શબ્દ બન્યો? કયો શબ્દ બન્યો? મ ન. કયો શબ્દ બન્યો? મ ન. હવે અહીંયા બાજુમાં જુઓ, કઈ કઈ સંખ્યા આપેલી છે? 3 6 7. 3 6 7. 367. કેટલી સંખ્યા આપેલી છે? 367. 3 6 અને 7. તો અહીંયા આપ્યું છે 3 6 અને 7. તો આપણે પહેલા જુઓ, 3. તો અહીંયા 3 અંક સંખ્યા જોઈશું. 3 સંખ્યા કઈ આપેલી છે? 1 2 3. તો 3 ની અંદર કયો મૂળાક્ષર આપેલો છે? મ. કયો આપેલો છે? મ. તો અહીંયા મ લખી દઈશું આપણે. લખ્યો. પછી આપે છે 6. તો 6 કઈ આગળ છે? તો 1 2 3 4 5 6. 6 ની અંદર કયો છે મૂળાક્ષર? ગ. તો અહીંયા મૂળાક્ષર લખી દઈશું ગ. હવે અહીંયા આપ્યું છે 7 સંખ્યા. કઈ સંખ્યા આપેલી છે? 7. તો અહીંયા 7 1 2 3 4 5 6 ને 7. 7 ની અંદર કયો મૂળાક્ષર છે? ઉપર ખાનામાં ર. કયો છે? ર. તો અહીંયા લખી દેવાનો ર. 3 માં મ આપેલો છે, 6 માં ગ આપેલો છે અને 7 માં ર આપેલો છે. તો ત્રણેય મૂળાક્ષરો ભેગા કર્યા તો કયો શબ્દ બન્યો? મ ગ ર. કયો શબ્દ બન્યો છે? મ ગ ર. મગર. કયો શબ્દ બન્યો? મગર. બરાબર. હવે અહીંયા જુઓ,
બાજુમાં શું આપ્યું છે? 6 7 3 6 7 3 તો પહેલાં 6 નંબરની સંખ્યા આપેલી છે, 6 સંખ્યા આપેલી છે, એની ઉપરનો મૂળાક્ષર કયો છે? તો 1 2 3 4 5 6. 6ની ઉપર કયો મૂળાક્ષર આપેલો છે? મૂળાક્ષર ગ. કયો મૂળાક્ષર આપેલો છે? મૂળાક્ષર ગ. તો અહીંયા આપણે લખીશું પહેલા મૂળાક્ષર ગ. હવે અહીંયા આપેલું છે 7 સંખ્યા, તો 7મી સંખ્યા જોઈશું. તો 1 2 3 4 5 6 ને 7. 7 સંખ્યા અહીંયા આવી. 7 સંખ્યા ઉપર કયો મૂળાક્ષર છે? મૂળાક્ષર ર. કયો મૂળાક્ષર છે? મૂળાક્ષર ર. તો અહીંયા આપણે મૂળાક્ષર ર લખીશું. લખી દીધો ર. હવે અહીંયા આપ્યું છે 3 સંખ્યા, તો 1 2 ને 3. 3 સંખ્યાની ઉપર કયો મૂળાક્ષર છે? મૂળાક્ષર મ. કયો મૂળાક્ષર છે? મૂળાક્ષર મ. તો અહીંયા આપણે લખી દઈએ મૂળાક્ષર મ. લખ્યો? બરાબર. તો કયા કયા આપણે મૂળાક્ષરો ભેગા કર્યા? કઈ કઈ સંખ્યાના? તો 6 7 અને 3. 6 7 3 673, એટલે કે 6 7 અને 3. તો એના મૂળાક્ષરો કયા કયા થયા? ગ ર મ. તો કયો શબ્દ બન્યો અહીંયા? ગ ર મ. ગરમ બન્યો શબ્દ. બરાબર. હવે અહીંયા બાજુમાં જુઓ. બાજુના ખાનામાં કઈ સંખ્યા આપેલી છે? 5 3 5. 5 3 5. તો આપણે શું કરીશું? 5મા નંબરના ખાનામાં જઈશું. તો જુઓ 1 2 3 4 ને 5. 5મા નંબરના ખાનામાં શું આપેલો છે? કયો મૂળાક્ષર છે? મૂળાક્ષર ન આપેલો છે. જોવા મળે છે અહીંયા મૂળાક્ષર ન. તો અહીંયા લખી દઈશું મૂળાક્ષર ન. પછી 3 નંબરના ખાનામાં જોઈશું કે 1 2 3. 3 નંબરના ખાનામાં શું આપેલું છે? મ. તો અહીંયા લખી દઈએ મ. પછી આપે છે 5 નંબરના ખાનામાં. તો 1 2 3 4 ને 5. 5 નંબરના ખાનામાં કયો મૂળાક્ષર છે? મૂળાક્ષર ન. તો અહીંયા લખી દઈએ મૂળાક્ષર ન. લખ્યું? કઈ કઈ સંખ્યાના મૂળાક્ષરો લખ્યા? તો 5 3 અને 5 સંખ્યાના અહીંયા મૂળાક્ષરો લખ્યા. તો કયા મૂળાક્ષરો લખ્યા? ન મ ન. તો અહીંયા શબ્દ થઈ ગયો ન મ ન. કયો શબ્દ થયો? ન મ ન. હવે બાજુમાં જુઓ 3 4 ને 5. 3 4 ને 5. તો પહેલાં 3 નંબરના ખાનામાં જોઈશું કયો મૂળાક્ષર છે? તો 1 2 3. તો 3 નંબરના ખાનામાં કયો મૂળાક્ષર છે? મૂળાક્ષર મ. તો અહીંયા લખી દઈએ આપણે મૂળાક્ષર મ. એના પછીનો આપેલો છે નંબર 4. કઈ સંખ્યા આપેલી છે? 4. તો 4 નંબરના સંખ્યામાં કયો મૂળાક્ષર આપેલો છે એ જોઈશું કે 1 2 3 4. 4 નંબરના ખાનામાં કયો મૂળાક્ષર છે? દ. કયો છે? દ. તો અહીંયા લખી દઈએ દ. પછી કયો સંખ્યા આપેલી છે? 5. તો 1 2 3 4 ને 5. 5 નંબરની સંખ્યામાં કયો આપેલો છે મૂળાક્ષર? ન. તો કઈ સંખ્યા આપણે જોઈ? તો 3 4 અને 5. મ દ ન. કયો શબ્દ થયો અહીંયા? મ દ ન. બરાબર. આવી રીતે તમારે પણ શું કરવાનું છે? ઘરે રમત રમવાની છે અને આવી રીતે મૂળાક્ષર લખીને શબ્દ બનાવવાના છે. અહીંયા નીચે આપ્યું છે કે રંગ પૂરો.
તો આની અંદર શું કરવાનું છે તમારે સરસ મજાના અહીંયા રંગ પૂરવાના રહેશે બરાબર તો અહીંયા આપણું ચેપ્ટર 1 શું થાય છે પૂર્ણ થાય છે બરાબર હવે આગળનું ચેપ્ટર છે ચેપ્ટર 2 એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું થેન્ક યુ